અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે નકલી ડોક્યુમેન્ટ બનાવતા આરોપીને ઝડપી પાડ્યો છે। અમદાવાદના ફતેવાડી વિસ્તારમાં રહેતો એઝાઝ ખાન પઠાણ નામનો વ્યક્તિ લોકોને નકલી ડોક્યુમેન્ટ બનાવી આપતો હતો અને જે વાતની જાણ સાયબર ક્રાઇમ બ્રાન્ચને ટીમને થતા તપાસ હાથ ધરાઈ હતી અને તપાસ કરાતા તેની ઓફિસમાંથી નકલી ડોક્યુમેન્ટ સાથે તેની ધરપકડ કરી હતી। ધરપકડ દરમિયાન 30 જેટલા નકલી ઇલેક્ટ્રિક બિલ અને સાથે જ આધાર કાર્ડ જેવા ડોક્યુમેન્ટ મળી આવ્યા હતા। પૂછપરછ કરાતા જાણવા મળ્યું કે આરોપી યુટ્યુબ અને સોશિયલ મીડિયામાં વેબસાઇટ પરથી નકલી ડોક્યુમેન્ટ બનાવવા શીખ્યો હતો અને જે લોકોને લોન લેવા માટે જરૂરી ડોક્યુમેન્ટ ખૂટતા હોય તેવા લોકોને બનાવટી નકલી ડોક્યુમેન્ટ બનાવી આપતો હતો। જે લોકોને લોનની જરૂર હોય એમાં જે ડોક્યુમેન્ટ્સ ઓછા પડતા હોય કે ફેક જરૂરિયાત હોય આવા પ્રકારના ડોક્યુમેન્ટ્સ એને અમુક લોકોના હેલ્પથી યુટ્યુબ ઉપરથી ડાઉનલોડ કરી અને એની વિગતો સાથે અને દરેક સર્ટિફિકેટના પૈસા મેળવી એને આ પ્રકારની છેતરપિંડી કરી છે। તો રાજકોટથી મહત્વના સમાચાર। રાજકોટ શહેરમાં દીપડાના આટાફેરા વધ્યા છે। રાજકોટના કાલાવડ રોડ પર દીપડો દેખાયો। રાજકોટનો ધમધમતો વિસ્તાર છે કાલાવડ રોડ। 1 જાન્યુઆરીના મોડી રાત્રે હોટલ પાસે દીપડો પહોંચ્યો હતો। કાલાવડ રોડ પર દીપડો પહોંચ્યો હોવાની ઘટનાથી લોકોમાં ફફડાટ ફેલાયો છે। સીસીટીવી ફૂટેજમાં દીપડો હોવાનો પુરાવો મળ્યો છે। ઓનલાઈન પર સંવાદદાતા અંકિત પોપટ જોડાઈ ચૂક્યા છે। જે અંકિત, ફરી એકવાર રાજકોટમાં દીપડો દેખાયો છે, વન વિભાગની કેવી તપાસ? ચોક્કસ મિત્તલ, ખાસ કરીને વાત કરવામાં આવે તો રાજકોટ શહેર તેમજ રાજકોટનો જે આસપાસનો જે સીમ વિસ્તાર એટલે કે જે ગ્રામ્ય વિસ્તાર કહી શકાય કે તેમાં દીપડાની દહેશત છે તે હજુ પણ યથાવત જોવા મળી રહી છે અને દીપડાની દહેશત છેલ્લા 10 દિવસથી રાજકોટ શહેર ઉપર મંડરાઈ રહી હોય તે પ્રકારના સમાચાર છે તે સામે આવી રહ્યા છે। બીજી તરફ રાજકોટના ફોરેસ્ટ વિભાગ દ્વારા જુદી જુદી 6 જેટલી ટીમો દ્વારા સર્ચ ઓપરેશન પણ હાથ છે તે ધરવામાં આવ્યું છે। દીપડાના જે ફૂટપ્રિન્ટ છે તે પણ મળી આવ્યા છે અને દીપડોની ઉંમર ખાસ કરીને 3 થી 4 વર્ષની હોવાનું પણ અનુમાન છે તે ફોરેસ્ટ વિભાગ દ્વારા લગાવવામાં આવી રહ્યું છે। બીજી તરફ વાત કરવામાં આવે તો રાજકોટ શહેરની અંદર 1 જાન્યુઆરીના રોજ કે જે રાજકોટનો કાલાવડ રોડ કહી શકાય ત્યાં આરપીજે હોટલ પાસે આ દીપડો છે તે પહોંચ્યો હોવાના સગડ છે પણ તે પણ સામે આવે છે અને સમગ્ર જે ઘટના છે કે દીપડો ત્યાંથી પસાર થતો હોય તેના સીસીટીવી ફૂટેજ છે તે પણ હાલ અત્યારે મિત્તલ સામે આવ્યા છે। જી બિલકુલ અંકિત, આભાર સમગ્ર માહિતી બદલ। તો હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો।